હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન ભણવાના છીએ। તો એનો પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ આપણે। તો એ પાર્ટ 1 માં આપણે શાનો અભ્યાસ કર્યો છે એની થોડી માહિતી મેળવી છે। તો પાર્ટ 1 માં આપણે જોયા હતા કે લેંગ્વેજ ફંક્શન એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય, ફંક્શન એટલે શું, એનો બેઝિક મતલબ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીને ફંક્શનનો જ મતલબ ખબર નથી હોતી। તો એ પણ આપણે સમજાવ્યું। ત્યારબાદ એ કઈ કઈ જગ્યાએ અને કયા કયા ફંક્શન તરીકે યુઝ કરી શકાય છે એની પણ આપણે થોડીક માહિતી મેળવી। ત્યારબાદ આપણે એ પણ જોયું કે આમાં જે થોડાક વર્ડ્સ આવે છે જે ઘણીવાર 11-12ના વિદ્યાર્થીઓને નથી ખબર હોતા, જેમ કે સબ્જેક્ટ હોય, વર્બ હોય, ઓબ્જેક્ટ હોય, એક્ઝેક્ટિવ હોય, એડવર્બ હોય, તો એની પણ આપણે થોડીક માહિતી અહીંયા આપી હતી અને એની ડીપમાં માહિતી આ રીતે આપણે પાર્ટ 1માં આપેલી છે। આજે આપણે આગળ વધતા ખાસ કરીને આપણે જોવાનું છે કે ક્યાંક ક્યાંક યુઝ ટુ જે છે લેંગ્વેજ ફંક્શન હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, તો એમાં ટુ ઇન્ફિનિટી વાળું ક્રિયાપદ આવશે, એટલે કે ટુ સાથેનું ક્રિયાપદ આવવાનું છે। તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે શું છે। ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ પણ ક્યાંક આવશે, ખાસ કરીને આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પેસિવ કન્સ્ટ્રક્શનમાં આવવાનું છે। તો આ પણ આપણને ખબર હોવી જોઈએ। ક્યાંક મોડેલ ઓક્ઝિલરીઝ પણ આવતી હોય છે ભાઈ, બરાબર। કુડવાળી વાક્ય રચના હોય, વુડવાળી વાક્ય રચના હોય, જેમ કે કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો આગળ હેડ આપ્યું છે તો વુડ હેવ બીન, આવું બધું જ્યારે આવતું હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આમાં કયા કયા મોડેલ ઓક્ઝિલરીઝ છે, શું છે। તો એની પણ આપણે અગાઉ માહિતી મેળવી છે અને આજે આપણે અભ્યાસ કરવાના છે લેંગ્વેજ ફંક્શન નંબર 1, જેનું નામ છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ। વિદ્યાર્થી મિત્રો, ખાસ ઘણીવાર આપણે આને પરીક્ષાલક્ષી અભ્યાસ કરતા હોઈએ છીએ અને ગમે તેમ ગોખી નાખતા હોઈએ છીએ, પણ પ્રયત્ન કરીશું કે ભવિષ્યમાં સ્પોકન ઇંગ્લિશમાં અને જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે બોલી શકીએ, આપણે આપણું પ્રેઝન્ટેશન કરી શકીએ, એટલા માટે આપણે આ શીખવાનું છે। તો પહેલું જે લેંગ્વેજ ફંક્શન છે એની આપણે વાત કરીએ તો એનું નામ છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ। કયું લેંગ્વેજ ફંક્શનનું નામ છે? શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, જેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના નામે પણ ઓળખીએ છીએ। પરીક્ષામાં બંને નામ યાદ રાખવાના છે, કારણ કે પરીક્ષામાં પેપર જે સેટર છે કયું નામ લખશે આપણને ખબર નથી, પણ ખાસ બંનેમાં આપણે યાદ રાખીશું। તો રિઝલ્ટ લખેલું તમને દેખાઈ રહ્યું છે। હવે રિઝલ્ટનો મતલબ આપણને ખબર છે કે પરિણામ, જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય, કોઈ એક ઘટનાનું પરિણામ થયું છે, જેમ કે આ વસ્તુ આટલી બધી ભારે છે, બેગ બહુ જ હેવી છે, એટલે હવે શું થશે, ઊંચકી શકાતી નથી, તો એક આ પરિણામ થયું છે, આ ઘટના છે, આ કારણ હતું, એનું આ પરિણામ થયું। તો આવી વાક્ય રચના માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરવાનો થશે, બરાબર। આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ આપણે કરીશું। કયા કયા એલિમેન્ટ છે એની પણ આપણે હવે વાત કરીએ। તો ખાસ આ એલિમેન્ટ છે અને ગુજરાતીમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, ગુજરાતીમાં લખ્યું છે અને અગાઉ વિડીયો 1માં પણ આપણે વાત કરી છે એ પ્રમાણે, પાર્ટ 1માં વાત કરી છે એ પ્રમાણે, કે આના જે PDF છે, ટીચિંગ PDF, એ આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, ડાઉનલોડ કરશો અને યુઝ કરશો। તો કયા કયા શબ્દો છે? પહેલો શબ્દ છે સો અને પછી ધેરફોર પણ છે, અલગ અલગ છે બંને, એનો મતલબ થાય છે તેથી। ટુનો મતલબ છે આમ હોવાના કારણે, આમ થઈ શક્યું અથવા આમ ન થઈ શક્યું, બંને માટે આવી જશે ત્યાં કે ભાઈ આવું હોવાના કારણે, બરાબર છે, કંઈક કારણ અને કંઈક પરિણામ। ઇનફ ટુના માટે આ કોઈ કાર્ય માટે કોઈ વસ્તુ પૂરતી છે, જેમ કે આપણે કોઈ કેક બર્થડેમાં લાવ્યા હોય તો આપણી પાસે પૂરતી કેક છે કે બધાને ડિસ્ટ્રીબ્યુટ થશે, 50 જણને થઈ જશે, તો આઈ હેવ ઇનફ કેક ટુ ડિસ્ટ્રીબ્યુટ, બરાબર છે, અમોંગ 50 જે પણ આવ્યા છે માણસો એ પ્રમાણે। તો આ રીતે આ ફંક્શનના યુઝ પ્રેક્ટિકલ લાઈફમાં સ્પોકનમાં પણ કરવાના થશે, એટલે ઘણીવાર પરીક્ષાલક્ષી તૈયારી કરી નાખીશું તો ભવિષ્યમાં, કારણ કે UPSC GPSC બધી પરીક્ષાઓ હોય, ક્યાંક નોકરીમાં સ્પોકન ઇંગ્લિશમાં તમારે કશું બોલવાનું થાય, તો આ બધા સંજોગોમાં ખાલી માર્કશીટ કે માર્ક્સ નહીં, સ્કિલ ડેવલપમેન્ટ પણ કરશો તો ભવિષ્યમાં ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં। સો ધેટ આ રીતે છે અને સચ ધેટ આનું મતલબ છે આવું હોવાના કારણે આમ થયું અથવા આમ ન થયું। નેગેટિવ પણ સેન્ટેન્સ હોઈ શકે, નોટ હોય તો, બાકી પોઝિટિવ પણ હોઈ શકે। હવે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે જોવાનું છે। આઇડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, જ્યારે પ્રશ્ન નંબર 8, 9 અને 10 આવશે ત્યારે, અથવા જે પણ ક્રમ ભવિષ્યમાં પ્લસ માઇનસ થાય, તો આપણે ધ્યાન એ છે કે આઇડેન્ટિફિકેશનમાં સમસ્યા બહુ જ ઓછી છે, બહુ જ સરળ છે કે ભાઈ આપણને સો ધેટ દેખાયું, ટુ દેખાયું, ઇનફ ટુ દેખાયું એટલે રિઝલ્ટ થઈ જશે। પણ જ્યારે રિસ્પોન્સ આવશે અને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનો જે પ્રશ્નો આવવાના છે 4 અને 5 માર્ક્સ, બરાબર, 9 માર્ક્સની નીચે છે, એમાં આ આપણે ખાસ તૈયાર કરવાનું છે। તો ટુ વાળી વાક્ય રચનાને, વરસાદ પડી રહ્યો છે અને વીજળીના ચમકારા ગર્જના થઈ રહી છે, તો એ અવાજ પણ થોડો ડિસ્ટર્બ કરતો હશે। ટુ પછી એડજેક્ટિવ છે, એડવર્બ છે, અથવા એડજેક્ટિવ અથવા એડવર્બ હશે, અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે। તો ટુ પ્લસ એડજેક્ટિવ, એડવર્બ, ટુ ક્રિયાપદનું મૂળ રૂપ। બીજું છે
એક્ઝેક્ટિવ અથવા એડવર્બ આવશે, પછી ઇનફ ટુ આવશે, પછી ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે સાહેબ, એ તો કંઈક સમજાવો. એટલે જ મેં એનો પાર્ટ 1ના વિડીયોમાં સમજૂતી આપી છે કે ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહેવાય, એક્ઝેક્ટિવ કોને કહેવાય, એડવર્બ કોને કહેવાય. બરોબર છે, એટલે એ તમે આગળ જઈને જોઈ શકો છો. એડજેક્ટિવનો સરળ ભાષામાં વાત કરીએ તો વિશેષણ, એડવર્બ એટલે ક્રિયામાં વધારો કરે, ક્રિયા વિશેષણ. ત્રીજી વાક્ય રચના છે સો, પછી એક્ઝેક્ટિવ અથવા એડવર્બ હોઈ શકે છે, ઓપ્શન છે ધેટ, પછી અહીંયા છે કેન અથવા કેન નોટ, અને ભૂતકાળ હોય તો કુડ અથવા કુડ નોટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ કેન નોટનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું છે, CANNOT, બધું જોડે, નો સ્પેસ, આટલું ખાલી ધ્યાન રાખવાનું, તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ભવિષ્ય. પછી સચ, એ અથવા એન આર્ટિકલ છે એટલે તમને ખબર જ છે સ્વર જે પ્રોનાઉન્સિએશન છે ઓનેસ્ટ છે તો એન આવશે, એ રીતે તમને પ્રાઇમરી બેઝિક ખબર જ હશે. પછી એડજેક્ટિવ પ્લસ નાઉન એટલે સંજ્ઞા છે, વ્યક્તિનું કોઈ પણ નામ હોઈ શકે છે. ધેટ, કર્તા, પછી ક્રિયાપદ, કર્તા કોને કહેવાય એની પણ આપણે અગાઉ સમજૂતી મેળવી છે. ક્રિયાપદ તો તમને ખબર જ છે, જે ક્રિયા દર્શાવતું શબ્દ પદ એટલે ક્રિયાપદ. આ રીતે વાક્ય રચના છે. ત્યારબાદ સો અને ધેરપરની વાક્ય રચનામાં શરૂઆતનું વાક્ય જે પહેલું છે એ કારણ દર્શક વાક્ય હશે અને બીજું પરિણામ દર્શક વાક્ય છે સો ધેરફોરમાં. વાક્યની વાત કરીએ તો આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. આઈડેન્ટિફિકેશનમાં ખૂબ સરળ છે અને આની ક્વિઝ જે છે એનો વિડીયો પણ ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. એટલે કોઈને વિદ્યાર્થીને બધું આવડતું જ હોય તો એ ક્વિઝ પણ તમે યુઝ કરી શકો છો. એની PDF પણ ઓલરેડી આપણે ટેલિગ્રામ ચેનલમાં ફ્રી ઓફ કોસ્ટ મૂકેલી છે. ડાઉનલોડ કરશો અને પછી તમારી રીતે જ્ઞાનની ચકાસણી કરશો. ગૂગલ ક્વિઝની લિંક્સ પણ ટેલિગ્રામ પર છે, એટલે તમને આવડી ગયું છે તો તમે ત્યાં જઈને તમારું નોલેજ ચેક પણ કરી શકો છો. તો ધીસ બેગ ઇઝ સો હેવી, જો આ સો છે, પછી હેવી છે અને ધેટ છે. સો પછી વિશેષણ છે, એક્ઝેક્ટિવ છે. પછી ધેટ આવી ગયું, આઈ આવી ગયો, સબ્જેક્ટ કરતા છે, કેન નોટ આવી ગયું, કેરી ઇટ વર્બ આવી ગયું, એટલે મૂળ ક્રિયાપદ. એટલે ઘણીવાર આ બધું આપણે સમજવાનું છે કે આ પ્રકારની વાક્ય રચનામાં આ વસ્તુ હશે. ગોખણપટ્ટી કરતાથી થોડું આગળ વધીને આ રીતે શીખવાનું છે. બીજું વાક્ય છે ધીસ મોબાઈલ ઇઝ ટુ કોસ્ટલી, બરાબર છે, બહુ મોંઘો છે ફોર મી ટુ બાય, હું ખરીદી શકતો નથી, બહુ વધારે મોંઘો છે ભાઈ, આપણાથી નહીં ખરીદાય. આ પ્રકારની વાક્ય રચના આપણે યુઝ કરવી હોય તો આપણે આવું કહી શકીએ. નોકરી કરતી વખતે બોસ આપણને કશું કામ સોંપે છે અને થોડું વધારે મુશ્કેલ છે, વધારે સમય જાય એવો છે, તો આપણે આવું કહી શકીએ ભાઈ આ કામ તો બહુ ભારે છે, ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ ડુ, બરાબર છે. એટલે પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ યુઝ કરવું પડશે. ધીસ કેક ઇઝ ટુ લિટલ, આ કેક કેવી છે, લિટલ એટલે બહુ જ ઓછી છે, ના ઓછી પ્રમાણમાં મારી માટે. ટુ ડિસ્ટ્રીબ્યુટ, ભાઈ હું એને ડિસ્ટ્રીબ્યુટ તો કરું પણ બહુ જ ઓછી છે એટલે પહોંચી વળશે નહીં. 50-100 જણ આવી ગયા હોય બર્થડે, કેક નાની લાયા હોય 50-250-500 ગ્રામ તો ના થાય ને, તો આ રીતે આપણે કહેવું પડશે. લદ્દાખ ઇઝ સો ફાર, બહુ દૂર છે, ધેટ આઈ એમ અનેબલ ટુ ટ્રાવેલ, બહુ દૂર છે જેથી ત્યાં હું જઈ શકતો નથી, ટ્રાવેલ કરી શકતો નથી. સ્નેહા વોઝ ઇલ, સ્નેહા બીમાર હતી, સો સી વોઝ હોસ્પિટલાઇઝડ, તેથી એને દાખલ કરવામાં આવી. એક બાજુ કારણ છે કે ભાઈ બીમારી છે, પરિણામ બતાવે છે હોસ્પિટલાઇઝડ. એટલે તમે સેન્ટેન્સના પેટર્નને અગાઉ જે મેં કીધું એ સમજો તો ભવિષ્યમાં આના પ્રોબ્લેમ્સ આવશે ને. શોર્ટકટ IMP આવું ચાલે ને પેલું ચાલે એમ કરતાં જો આગળ વધી ગયા ને તો પછી શું થશે કે ઉતરવામાં તકલીફ પડશે, બરાબર. જેમ કે કોઈ પહાડ પર તમે નીચેથી ચડ્યા હોય તો તમે મહેનત કરીને રસ્તો શોધીને ગયા હોય તો ઉતરવામાં પણ સરળતા રહે, પણ ઉપરથી હેલિકોપ્ટરથી પડ્યા હોય ને હવે ઉતરવાનું થાય ને તો રસ્તો જ ના ખબર હોય. એટલે મહેનત કરીને તમે જો ઉચ્ચતમ શિખરો સર કર્યા હશે તો ભવિષ્યમાં કોઈ કારણસર તમે નીચે પણ પડી જાઓ છો, એટલે કે નીચે આવી જાઓ છો તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સથી, તો પણ તમે ફરી જઈ શકો છો, કારણ કે તમે મહેનતથી ગયા છો, ફરી પણ જઈ શકાશે. બીજું લેંગ્વેજ ફંક્શન, ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા ખાસ આ લેંગ્વેજ ફંક્શનમાં થોડું કન્ફ્યુઝન રહેશે, પણ આપણે સરળ ભાષામાં આવું કહેવાનું છે કે કોઈ વસ્તુ વચ્ચે ગુણની સમાનતા છે, સમાનતા અને ફરક પડવો, ડિફર પડવું, બસ આ બે શબ્દો આપણે યાદ રાખવાના છે. એટલે એ વ્યક્તિ હોય તો પીપલ કહેવાનું, સ્થળ હોય તો પ્લેસ, અને થિંગ વસ્તુ, આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની. અહીંયા રિલેશન દેખાશે, અહીંયા રિલેટિવ ક્લોઝ દેખાશે, આટલો શબ્દ તૈયાર રાખવાનો. શું કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળનો ચોક્કસ બાબત સાથેનો સંબંધ અહીંયા રજૂ કરવાનો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન આપણે યુઝ કરવાનું થશે. કયા શબ્દો છે એની વાત કરીએ તો લાઇક, અલાઇક, સિમિલર ટુ, સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, આ બધાનું ગુજરાતી થશે ની જેમ કે ની સમાન હોવું. બધું સરખું મેં ભેગું કર્યું અને પછી અનલાઇક હોય, ડિફર્સ હોય, ડિફર ફ્રોમ, એટલે કે થી વિપરીત, થી અલગ. આ પ્રકારની વાક્ય રચના, આ શબ્દો આવે એટલે આપણે સમજવાનું ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ
સમથિંગ સંબંધ બતાવવાનો છે, ક્રિયાની વાત કરવાની નથી આમ, બરાબર છે. ક્રિયાવાળું પાછું મેનરમાં આવશે, એઝ અને લાઇકવાળું, બરાબર. એટલે આની વાક્ય રચના પણ સમજી લે તો સરળ રહેશે. લાઇક પછી કર્તા આવશે અને પછી કોમા અને બીજો કર્તા અને પછી ક્રિયાપદ. લાઇક નાના અથવા અનલાઇક નાના, બરાબર છે, આવું વાક્ય આવે. પછી કોમા, નાની અથવા નાના જે પણ હોય, ઇઝ સ્માર્ટ અથવા ઇઝ બ્યુટીફુલ, જે પણ આવતું હોય તો એ ક્રિયાપદ છે અથવા એ જે વસ્તુ છે જે ક્રિયા કરી હોય એ પ્રકારે છે. લાઇક ગાંધીજી, આગળ વાક્ય છે સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. એટલે વાક્યો આપ્યા છે પણ આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અનલાઇક હોય તો પણ કરતા અને કરતા ક્રિયાપદ છે. પછીની વાક્ય રચના છે સચ એઝ વાળી. તો સચ પ્લસ એ અથવા એન બેમાંથી જે આવતું હોય, પછી એક્ઝેક્ટિવ આવશે, વિશેષણ, નાઉન આવશે, એઝ આવશે, કર્તા અને ક્રિયાપદ આવશે. ધ સેમ, નાઉન, એઝ, કર્તા અને ક્રિયાપદ. ધ સેમ આવશે, પછી નાઉન, પછી એઝ અને કર્તા ક્રિયાપદ. એક્ઝામ્પલ જોઈ લઈએ. લેંગ્વેજ ફંક્શન 3 થી નવો વિડીયો અપલોડ કરીશું. અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. અમારા દ્રષ્ટિબિંદુઓ કેવા છે? સરખા છે. લાઇક ગાંધીજી, સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ નોન વાયોલન્સ, અહિંસામાં માનતા હતા. જો વિરોધાર્થી હોય તો અનલાઇક આવે, જેમ કે ગાંધીજી અને ભગતસિંહ. તો અનલાઇક ગાંધીજી, ભગતસિંહ બિલીવડ ઇન વાયોલન્સ. ખબર પડી ગઈ? વાયોલન્સ એટલે એક રીતે ટૂંકમાં એ મારધાડ કરી શકતા હતા, એ બોમ્બ મારી શકે, બોમ્બથી કામ કરી શકે, આ રીતે કરી શકતા હતા. વાયોલન્સનો બીજો મતલબ ના કાઢી શકો પાછા. હી ઇઝ સિમિલર ટુ હિઝ બ્રધર. સરખો છે, સમાન છે, લાઇક વાળું. અલગ પડતો હોય તો રમેશ ડિફર્સ મચ ફ્રોમ હિઝ બ્રધર. લેંગ્વેજ ફંક્શન નંબર 3 એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શનની વાત આપણે અગાઉના વિડીયોમાં કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.